મહિલા પત્રકાર હેમાબેન સિંગલની ધ્રાંગધ્રા કોલેજના પ્રિન્સિપાલ પર પ્રતિક્રિયા. છેલ્લા થોડા સમયથી ધ્રાંગધ્રા સ્ત્રી શક્તિ સાપ્તાહિકના નામી મહિલા પત્રકાર હેમાબેન સિંગલ દ્વારા ધ્રાંગધ્રા કોલેજ અને પ્રિન્સિપાલ પ્રતીક દવેની લાલિયાવાડી સામે મોરચો ખોલ્યો છે. કોલેજના પ્રોફેસર દ્વારા સર્પ પકડવાનું પુસ્તક અને સર્પ પકડવાનું સર્ટિફિકેટ છે તેમજ 500મી વધુ ઝેરી સાંપોનું તેઓ રેસ્ક્યુ કરી ચૂક્યા છે તેવી વાતો વહેતી મૂકવામાં આવેલી છે, જેની સામે મહિલા પત્રકારે ગુડખર વન વિભાગને આરએફઓને લેખિત રજૂઆત કરી પ્રતિક્રિયા આપી છે. મારું નામ સિંગલ હેમાબેન ખીમજીભાઈ છે. હું ધ્રાંગધ્રા પત્રકાર સંગઠનની અધ્યક્ષ છું. થોડા સમય પહેલાં મેં ધ્રાંગધ્રા એસએસસી જૈન કોલેજની મુલાકાત લીધેલી. ત્યારે મેં પ્રતીક દવે સાહેબને મારા ઇન્ટરવ્યૂમાં પૂછેલું કે તમને જે સાપ રેસ્ક્યુ કરવાનું કાર્ડ આપેલું છે તે કેવી રીતે ઇસ્યુ થયેલું છે. ત્યારે પ્રતીક દવે સાહેબે મને જણાવેલું કે મેં એક સાપ વિશેનું પુસ્તક લખેલું છે, એના લીધે મને આ કાર્ડ મળેલું છે. અને અત્યાર સુધીમાં પ્રતીક દવે પોતે 500 જેવા સાપોનું રેસ્ક્યુ કરેલું હોય એવો દાવો વિડીયોમાં કરેલો છે. અને આ જે સાપ રેસ્ક્યુ કર્યો એના કોઈ પણ પ્રકારના વિડીયો એમને ઉતાર્યા નથી કે સાપ રેસ્ક્યુ કરીને એમને ક્યાં છોડ્યા અને કોના ઘરેથી સાપ પકડ્યા, એવું કોઈ એમની પાસે આધાર પુરાવો નથી, એવું એમણે મને વિડીયોમાં જણાવેલ છે. આ અંગે મેં આરએફઓ ચૌહાણ સાહેબને સંપર્ક સાધતા એમણે પ્રતીક દવેને નોટિસ પાઠવેલી અને આ અંગે એમણે જવાબ માંગેલો. ત્યારે આજરોજ અમે આરએફઓ પાસે જઈ પ્રતીક દવે આપેલો જવાબ વાંચી અને લેખિતમાં જવાબ અમે લીધેલો છે. તો પ્રતીક દવે આવી કોઈ પણ પ્રકારની સાપ રેસ્ક્યુ કરવાની તાલીમ લીધી હોય એવો કોઈ પ્રમાણપત્ર મને આરએફઓ ચૌહાણે મને કે મારા પત્રકારોને આપેલ નથી. અને આ જે 500 સાપોનું રેસ્ક્યુ કરીને ક્યાં છોડવામાં આવ્યા છે એનું વન વિભાગ પાસે કોઈ પણ પ્રકારનું નિભાવ રજીસ્ટર નથી, એવું આરએફઓએ જણાવેલ છે. અને આ ઝેરી સાપોનું વિદેશોમાં તસ્કરી થાય છે એવી સંભાવના હોઈ શકે. તો આ અંગે પણ આરએફઓ ચૌહાણ પ્રતીક દવે પાસે એની વિગતો લેશે અને એમને પૂછવામાં આવશે કે તમે આટલા સાપો પકડ્યા છે તો ક્યાંથી પકડ્યા અને એને ક્યાં છોડવામાં આવ્યા અને એ સાપોનું શું થયું, એવું આરએફઓએ અમને જણાવેલ છે કે તે પ્રતીક દવેને પૂછશે. ત્યારબાદ મેં આરએફઓ ચૌહાણને જે ઝાલાવાડ સર્વસંપટ સાપ સંપુટનું પુસ્તક પ્રતીક દવેએ પ્રસિદ્ધ કરેલું છે એ વિશે પૂછતા એમણે જણાવેલું કે આ પુસ્તક પ્રતીક દવે 40 વર્ષના સંશોધન પછી આ પુસ્તક છાપ્યું છે, તો એ અંગેનું એમની પાસે કોઈ પ્રમાણપત્ર છે એવું મેં પૂછેલું. તો આરએફઓ ચૌહાણ સાહેબે કીધેલું કે આવું કોઈ અમારી પાસે પ્રમાણપત્ર નથી. અને મેં એમને 37મા નંબરના પેજ ઉપર જે ભૂલ છે એ બતાવેલી કે એક જ જે બિનઝેરી સાપ છે એને ઝેરી બતાવ્યો છે, ઝેરી છે એને બિનઝેરી બતાવેલ છે, તેમજ એક જ સાપને ઉપર બિનઝેરી અને નીચે તીવ્ર ઝેરી બતાવેલ છે. તો આમાં સામાન્ય પ્રજાને કે એને પુસ્તક જોઈને તીવ્ર ઝેરી સાપને બિનઝેરી સમજીને જો કોઈ સામાન્ય પ્રજાજન એ સાપને પકડી લે અને એને બાઇટ કરે ને એનું મોત થાય તો આ અંગેની જવાબદારી કોની, એવું મેં ચૌહાણ સાહેબને જણાવેલ. ત્યારે તેમણે પોતાના અધિકારીઓનો લૂલો બચાવ કરેલો છે. પણ ખરેખર આ પ્રતીક દવેને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી. તેમજ એમણે સાપની પૂંછડી ઉપરથી ઝેરી બિનઝેરી હોય એવું પણ એક પૃષ્ઠ ઉપર જણાવેલું છે. તો પ્રતીક દવેને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી અને સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરી રહેલા છે. ને પુસ્તકમાં જોઈ અને લોકો જો એમ વિચારશે કે આ સાપ બિનઝેરી છે ને પકડી લેશે તો એને એ સાપ એનો જીવ લેશે તો એની જવાબદારી શું પ્રતીક દવેની રહેશે કે જે તે વખતના ડીએફઓની રહેશે કે આરએફઓની રહેશે? આ અંગેની તપાસ બેસાડવી જોઈએ. અને પ્રતીક દવેને વન વિભાગે ક્યાંથી સાપોનું એમને જ્ઞાન મેળવ્યું, આ ફોટા ક્યાંથી લીધા, કઈ જગ્યાએથી લીધા, આ ફોટા લેવા માટે એમણે કોની પરવાનગી લીધી હતી, કોની પરવાનગીથી આ તમામ વન્ય સાપોના ફોટા લીધા છે, એ અંગે પણ એમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ. હું છેલ્લા 30-32 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્ય કરી રહી છું અને ગમે ત્યારે હું ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી રહી છું. આ પ્રતીક દવે વિરુદ્ધ હું છેલ્લા ઘણા સમયથી અહેવાલો મારા સ્ત્રી શક્તિ સાપ્તાહિકમાં પ્રસારિત કરી રહી છું. મને અહીંના એક નિવૃત્ત પ્રોફેસર બેને એવું જણાવેલું છે કે જ્યારે હું પ્રિન્સિપાલ પ્રતીક દવે વિરુદ્ધ આરટીઆઈ કે કોઈ વસ્તુની લેખિતમાં માંગણી કરતી તો પ્રતીક દવે મને ગુંડા તત્વોને બોલાવી અને મને હેરાનગતિ કરેલી છે. તો આ ઉપરથી એવું સાબિત થાય છે કે હું આટલું બધું લખી રહી છું. ગાંધી ચિંધ્યા રાહે મેં સત્યાગ્રહ કરવાની પણ નોટિસ આપી દીધેલી છે.
તો આ પ્રતીક દવે ગુંડા તત્વોને રાખીને મારી પર કોઈ પણ હુમલો કરાવી શકશે, મને કે મારા પરિવારને કોઈ નુકસાન પહોંચાડી શકે એવી મને ભીતિ સેવાઈ રહી છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.